કોઈનો ઉપકાર ક્યારેય ભૂલવો નહીં સાહેબ. ખરેખર કોઈ આપણો કાંટો કાઢ્યો હોય સાહેબ તો પણ આપણે એનો ઉપકાર કોઈ દિવસ ભૂલવો નહીં. એવો એક સરસ દાખલો રામાયણમાં છે. જ્યારે રામ અને સીતા વનમાં જતા હતા સાહેબ, ત્યારે સીતાજીને ખૂબ તરસ લાગી હતી અને માં સીતાજીએ ત્યારે રામને કીધેલું કે મને બહુ તરસ લાગી છે, મારે પાણી પીવું છે. ત્યારે આજુબાજુમાં રામે ચારે બાજુ જોયું પણ સાહેબ પાણીનું ક્યાંય ઓલું સરોવર કેવું કાંઈ દેખાણું નહીં, કૂવો. પણ ત્યારે એક સામેથી મોર ઉડતો ઉડતો આવ્યો સાહેબ અને રામને કીધું કે થોડે લાંબે એક સરોવર છે અને ત્યાં એમાં પાણી છે, મને ખબર છે, અને હું આગળ ઉડું છું અને મારું એક એક પીછું રસ્તામાં નાખતો જાઉં છું, તમે એ પીછાએ તમે આવી જાઓ અને ત્યાંથી તમે પાણી ભરીને માં સીતાજીને પાણી આપો. એટલે સાહેબ આગળ મોર ઉડતો જાય છે અને એક એક પીછું જમીન ઉપર પાડતો જાય અને એ પીછાના રસ્તે 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 રામ સરોવર સુધી પહોંચ્યા. વસ્તુ સાહેબ એમ બની કે ન્યા પોગતા પોગતા સાહેબ મોરના બધાય પીછા પડી ગયા અને માં સીતાજીને જ્યારે પાણી રામે પાયું, જ્યારે એક બાજુ માં સીતાજીને પાણી પાય છે ને જ્યારે બીજી બાજુ મોરના બધાય પીછા પડી જવાથી મોર મૃત્યુ પામે છે સાહેબ, ત્યારે રામ ભગવાને મોરલાને સાહેબ ખોળામાં લઈ અને એટલું કીધું હતું કે તે આ જન્મમાં મારો ઉપકાર કર્યો છે, મારા ઉપર ઉપકાર કર્યો છે, પણ આવતા જન્મમાં હું તારો ઉપકારનું ઋણ ચૂકવીશ. અને સાહેબ બીજા જન્મમાં શ્રી કૃષ્ણ પરમાત્મા જ્યારે જન્મ લીધો ને ત્યારે જ્યાં મોરનું પીછુંને માથા ઉપર રાખી અને સાહેબ એને એના ઋણનો ઉપકારનો બદલો સાહેબ ચૂકવો. એટલે જ કીધું છે કે ગમે ત્યારે કોઈ કાંટો કાઢ્યો હોય ને સાહેબ તો એનો ઋણ કોઈ દી ન